હેલો એવરીવન, વેલકમ ટુ સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું 20 નવેમ્બરના તમામ મહત્ત્વના કરંટ અફેર. ડેઇલી માત્ર 10 મિનિટની અંદર દિવસના જે પણ કાંઈ અગત્યના કરંટ અફેર હોય છે જે તમારી પરીક્ષા માટે મહત્ત્વપૂર્ણ હોય છે, તમામ કરંટ અફેર માત્ર 10 મિનિટની અંદર કવર કરી લઈએ છીએ. તો આ વિડીયો જીપીએસસી અને ગુણ સેવાની તમામ પરીક્ષાઓમાં ઉપયોગી બનશે. ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો. માત્ર સ્ટાર એજ્યુકેશન લખી ટેલિગ્રામમાં સર્ચ કરશો એટલે આ પ્રકારે ટેલિગ્રામ ચેનલ મળી જશે. બાકી વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો 5 નવા વોટ્સએપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. કોઈ પણ એક વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. દિવાળી અને ન્યૂ યરના તહેવારો બાદ આ આપણો સૌથી પહેલો વિડીયો છે. તો સૌથી પહેલાં તો આપ સૌને દિવાળી અને ન્યૂ યરની શુભકામના આપું છું. તમે જે પણ કાંઈ તમારા લક્ષ્ય સાધેલા છે એને સાકાર કરવામાં સફળ થાઓ. આવનારા દિવસોમાં આપણી ચેનલમાં તો માત્ર એવા જ લોકો હશે જેમને સરકારી નોકરી જોઈતી હોય. તો તમે જે સરકારી નોકરી મેળવવા માટેનો જે ગોલ રાખેલો છે, બરાબર, એ મેળવવા માટે તમે સફળ થાઓ એવી મારા તરફથી આપ સૌને દિલથી શુભેચ્છા છે. તો મહેનત કરતા રહેજો, કર્મનું ફળ અવશ્ય મળશે. તો શરૂ કરીએ આજનો વિડીયો. 20 નવેમ્બરના કરંટ અફેર. સૌથી પહેલો પ્રશ્ન આજના વિડીયોમાં. અને બીજી એક એનાઉન્સમેન્ટ કરી દઉં કે જેટલા પણ વિડીયોમાં ગેપ પડેલો છે, લગભગ 12 તારીખે છેલ્લો વિડીયો આવેલો તમારી ચેનલ ઉપર. 12 તારીખ પછી 13થી લઈને બાકી રહી છે 19 તારીખ સુધીના વિડીયો. દરેક વિડીયો તમને સેપરેટલી મારી ચેનલ ઉપર મળી જશે. થોડોક સમય લાગશે, પરંતુ આવનારા 1 વીક સુધીની અંદર, બરાબર, 1 વીક સુધીની અંદર હું તમામ પોઈન્ટ કવર કરી લઈશ, 13થી લઈને 19 નવેમ્બર સુધીના. ઓકે, તો થોડોક સમય આપજો. મિનિમમ 1 વીકની અંદર બધું કવર કરવાનો પ્રયત્ન કરીશ. કેમ કે હવે ડેઇલી આજથી આપણે વિડીયો ચાલુ થઈ જશે. આવતીકાલે તમને રેગ્યુલર જેમ 6 વાગે વિડીયો મળતો હતો એમ આવતીકાલથી તમને 6 વાગે વિડીયો મળી જશે આપણી ચેનલ ઉપર, બરાબર. તો આજનો વિડીયો થોડોક લેટ છે. તો શરૂ કરીએ આજનો વિડીયો. તાજેતરમાં ભારતના કયા રાજ્યની સરકારે યુપીએસસીની તૈયારી કરતા એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ છે એને માસિક સહાય આપવાની જાહેરાત કરી છે? તો એસટી કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે, જે લોકો યુપીએસસીની તૈયારી કરે છે, એવા વિદ્યાર્થીઓને મંથલી સહાય આપશે મહારાષ્ટ્રની સરકાર. તો આન્સર આવશે આપણો ઓપ્શન ડી, મહારાષ્ટ્ર. હવે જ્યારે મહારાષ્ટ્રની વાત આવે ત્યારે આપણને એના મુખ્યમંત્રી અને રાજ્યપાલ પણ ખબર હોવા જોઈએ. મુખ્યમંત્રી કોણ છે? ઉદ્ધવ ઠાકરે. અને ત્યાંના રાજ્યપાલ કોણ છે? ભગતસિંહ કોશિયારી. ભગતસિંહ કોશિયારી છે ગોવાના પણ રાજ્યપાલ છે, બરાબર. તો એ પણ યાદ રાખજો, બરાબર. તો મહારાષ્ટ્રની સરકાર છે એણે યુપીએસસીની તૈયારી કરતા એસટી કેટેગરીના જે પણ વિદ્યાર્થીઓ છે એને માસિક સહાય આપવાની જાહેરાત કરી છે. આ માસિક સહાય કેટલી હશે? 12,000 રૂપિયા પ્રતિ માસ. ઘણી કહેવાય, બરાબર. 12,000 રૂપિયા પ્રતિ માસની સહાય આપવાની જાહેરાત કરી છે મહારાષ્ટ્રની સરકારે. ઓકે. અને બાકી એસટી કેટેગરી રિલેટેડ થોડુંક બંધારણની અંદર વાત કરીએ તો જે લોકો અનુસૂચિત જાતિ અને જનજાતિમાં આવે છે અને શૈક્ષણિક તેમજ આર્થિક રીતે પછાત છે એવા લોકોના હિતોનું વિશેષ રક્ષણ કરવું, એની પ્રત્યે કાળજી રાખવી અને પ્રોત્સાહન આપવું, બરાબર, એવું બંધારણમાં અનુચ્છેદ નંબર 46માં કીધેલું છે. તેમજ એમને સામાજિક અન્યાય તેમજ તમામ પ્રકારના શોષણ છે એનાથી પણ સુરક્ષિત રાખવામાં આવશે. એ બાબતનો પણ ઉલ્લેખ અનુચ્છેદ નંબર 46માં કરેલો છે, બરાબર. અનુસૂચિત જાતિ એટલે કે એસસી કેટેગરી અને અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી, બરાબર, શેડ્યુલ ટ્રાઇબ્સ, બરાબર. તો આ બંને વિશેનો ઉલ્લેખ છે અનુચ્છેદ નંબર 46માં થયેલો છે કે એમ જો એ લોકોને આર્થિક રીતે નબળા હોય તો એમના હિતો છે, બરાબર, એનું રક્ષણ કરવું, શૈક્ષણિક રીતે પણ એમને પ્રોત્સાહન મળી રહે, આર્થિક રીતે પણ પ્રોત્સાહન મળી રહે, તેમજ સામાજિક અન્યાય અને તમામ પ્રકારના શોષણ છે એનાથી દૂર રાખશું એવું કીધેલું છે અનુચ્છેદ નંબર 46માં. અને બાકી રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ પણ છે આપણા બંધારણની અંદર, એનો પણ ઉલ્લેખ કરેલો છે. આની રચના થઈ હતી 19 ફેબ્રુઆરી 2004ના રોજ, રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ. હવે પ્રશ્ન એમ પૂછે કે અનુસૂચિત જાતિ આયોગ છે એની રચના ક્યારે થઈ? તો એની રચના પણ સેમ ડે, કેમ કે પહેલાં બંને ભેગા હતા અને સેમ ડે એક બંધારણીય સુધારો આવ્યો અને બંને અલગ થયા. તો 19 ફેબ્રુઆરી 2004ના રોજ આની રચના થઈ 83માં બંધારણીય સુધારા દ્વારા, બરાબર. અને
એના સૌપ્રથમ અધ્યક્ષ કોણ હતા? કુંવરસિંહ. બરાબર. આ આયોગના સૌપ્રથમ અધ્યક્ષ હતા કુંવરસિંહ. અને હાલમાં રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ છે એના અધ્યક્ષ કોણ છે? નંદકુમાર સાંઈ. ઓકે, બસ આટલી બાબતો આમાંથી યાદ રાખવાની. તાજેતરમાં કયા સ્થળે હનુમાનજીની સૌથી ઊંચી પ્રતિમા સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે? હનુમાનજીની સૌથી ઊંચી પ્રતિમા સ્થાપવામાં આવશે કર્ણાટકમાં સ્થાપવામાં આવશે. તો આપણો આન્સર છે ઓપ્શન સી, કર્ણાટક. બરાબર. કર્ણાટકના મુખ્યમંત્રી કોણ છે? BS યેદિયુરપ્પા. અને ત્યાંના રાજ્યપાલ છે વજુભાઈ વાળા. બરાબર, તો એ પણ યાદ રાખશું. અને વિશ્વની સૌથી ઊંચી આ પ્રતિમા છે, તમે ઇમેજમાં જોવો છો. બરાબર. તો આ પ્રતિમાની ઊંચાઈ કેટલી છે? 200 મીટર. આપણી સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ કેટલી છે? 182 મીટર. બરાબર. અને હવે આ હનુમાનજીની સૌથી ઊંચી પ્રતિમા બનશે કર્ણાટકમાં. કઈ જગ્યાએ? હમ્પી ખાતે. હમ્પી ખાતે બનાવવામાં આવશે આ મૂર્તિ. અને હમ્પી છે એના ગ્રુપ ઓફ મોન્યુમેન્ટ્સ છે એને 1986માં વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં સમાવેશ કરવામાં આવેલો હતો, યાદ હોય તો. બરાબર, તો એ પણ યાદ રાખજો. 1986માં જ હમ્પી છે, હમ્પી સ્મારક. બરાબર, એને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળેલું છે ગ્રુપ ઓફ મોન્યુમેન્ટ્સને. બરાબર, હમ્પીના ગ્રુપ ઓફ મોન્યુમેન્ટ્સને. તાજેતરમાં શ્રી સગસ્તી કયા દેશના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયો છે? શ્રી સગસ્તી બન્યા છે હાલમાં જ પેરુના નવા રાષ્ટ્રપતિ. તો આન્સર આવશે ઓપ્શન સી. તો પેરુના નવા રાષ્ટ્રપતિ તરીકે ફ્રાન્સિસ્કો સગસ્તી ચૂંટાયા છે. આ છે ફ્રાન્સિસ્કો સગસ્તી. અને એમની પાર્ટીનું નામ છે સેન્ટરિસ્ટ પર્પલ પાર્ટી. સેન્ટરિસ્ટ પર્પલ પાર્ટી. અને બાકી પેરુની વાત કરું તો સાઉથ અમેરિકાનો એક દેશ છે, રાજધાની છે એની લીમા, અને ચલણ છે ત્યાંનું સોલ. બસ એટલી બાબતો આમાંથી યાદ રાખશું. તાજેતરમાં માલાબાર યુદ્ધ અભ્યાસ એના બીજા ચરણની શરૂઆત કયા સ્થળેથી કરવામાં આવી? બીજા ચરણની શરૂઆત થઈ અરબ સાગરમાં. અને પહેલા ચરણની ક્યાંથી થઈ એવું પૂછાય તો બંગાળની ખાડીમાં. યાદ છે ને, વિશાખાપટ્ટનમ પાસેથી મેં તમને બહુ પહેલાં સમજાવેલું હતું જ્યારે શરૂઆત થઈ હતી ત્યારે. બરાબર. તો ઓપ્શન તમને આંધ્રપ્રદેશનું વિશાખાપટ્ટનમની ખાડી, વિશાખાપટ્ટનમનો દરિયા કિનારો પણ આપે. બરાબર. અને ઓપ્શન તમને એવી રીતે પણ આપે કે બંગાળની ખાડી. ઓકે, પરંતુ અત્યારે તમને પૂછેલું છે બીજા ચરણની શરૂઆત, તો શરૂઆત થઈ એની અરબ સાગરમાં. બરાબર, તો આન્સર આવશે ઓપ્શન બી, અરબ સાગર. તો માલાબાર યુદ્ધ અભ્યાસ એના બીજા ચરણની શરૂઆત ઉત્તરી અરબ સાગરમાંથી કરવામાં આવી છે. અને આ માલાબાર યુદ્ધ અભ્યાસ છે એમાં સૌપ્રથમ વખત કયા દેશે ભાગ લીધો છે? અત્યારે 2020માં સૌપ્રથમ વખત ભાગ લીધો છે ઓસ્ટ્રેલિયાએ. બાકી આ માલાબાર યુદ્ધ અભ્યાસમાં કયા કયા દેશો ભાગ લે છે? ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જાપાન, આ 4 દેશો છે આમાં ભાગ લે છે. અને પ્રશ્નમાંથી એવો નીકળે કે નીચેનામાંથી કયો દેશ માલાબાર યુદ્ધ અભ્યાસમાં ભાગ લીધેલો છે અથવા તો કયા દેશે ભાગ લીધેલો નથી. જીપીએસસીમાં વાક્ય સ્વરૂપે બનાવવું હોય તો પણ બને આમાંથી. બરાબર. તો તમામે તમામ પોઈન્ટ યાદ રાખવાના. આ સિવાય માલાબાર યુદ્ધ અભ્યાસ છે એની 24મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે 2020ના રોજ. કેટલામી આવૃત્તિ છે? 24મી. 2020ના રોજ માલાબાર યુદ્ધ અભ્યાસ એની કેટલામી આવૃત્તિ છે? 24મી. અને સૌથી પહેલી આવૃત્તિનું આયોજન ક્યારે કરવામાં આવ્યું હતું? 1992માં. બરાબર. સૌ પ્રથમ વખત આ માલાબાર યુદ્ધ અભ્યાસનું આયોજન થયેલું હતું 1992માં. તમને એમ થાય કે આનું ટોટલ મારવા જઈએ તો કંઈક અલગ જ આન્સર આવે, પરંતુ વચ્ચે અમુક વખત છે બરાબર આ માલાબાર યુદ્ધ અભ્યાસનું આયોજન ના થયેલું હોય તો અત્યારે 2020ના રોજ છે કેટલામી આવૃત્તિ છે? 24મી આવૃત્તિ છે. બસ એટલું યાદ રાખો. અને બાકી જાપાન ક્યારે જોડાયું આમાં? જાપાન જોડાયું 2015માં. બરાબર. તો આટલા પોઈન્ટ આમાંથી યાદ રાખવાના. નેક્સ્ટ ક્વેશ્ચન, આ પણ બહુ મહત્વનો પ્રશ્ન. તાજેતરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કેટલામાં બ્રિક્સ સમિટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું? તો ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એમણે હાલમાં જ 12મું બ્રિક્સ સમિટ છે એમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. તો આન્સર આવશે ઓપ્શન સી, 12. તો 12મું બ્રિક્સ સમિટ છે જેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારતનું પ્રતિનિધિત્વ કરેલું છે. પ્રશ્ન એમ પૂછાય, સીધો ડાયરેક્ટલી આવે, 2020ના રોજ બ્રિક્સ સમિટનું આયોજન થયું. કેટલામું બ્રિક્સ સમિટ હતું અત્યાર સુધીનું? કેટલામું હતું? 12મું. સીધો પ્રશ્ન અહીંથી આવે. બરાબર. અને આ 12મું બ્રિક્સ સમિટ છે એની અધ્યક્ષતા કોણે હતી? એક પ્રશ્ન આવો પણ આવે તો અધ્યક્ષતા કરી હતી રશિયાએ. અને
હવે પછી આવશે 13મું બ્રિક્સ સમિટ, એ આવશે 2021માં. એની અધ્યક્ષતા કોણ કરશે? આપણો દેશ ભારત. તો બહુ મહત્વનું થઈ જાય. પ્રશ્ન એમ પણ પૂછાય, ભારત બ્રિક્સ સમિટની અધ્યક્ષતા કયા વર્ષે કરશે? 2021. G20ની અધ્યક્ષતા ભારત ક્યારે કરશે? G20ની કરશે 2022માં. બરાબર, તો એ પણ યાદ રાખો. અને બાકી અત્યાર સુધીમાં ભારતે કેટલી વખત આ બ્રિક્સ સમિટનું અધ્યક્ષતા કરી છે? તો 2012માં અને 2016માં, કુલ 2 વખત અત્યાર સુધીમાં બ્રિક્સ સમિટની અધ્યક્ષતા કરી હતી. અને હવે 2021માં ત્રીજી વખત કરશે. કેટલામી વખત? ત્રીજી વખત. અને બાકી બ્રિક્સ સમિટ જે હતી એની થીમ હતી ગ્લોબલ સ્ટેબિલિટી, શેર સિક્યુરિટી એન્ડ ઇનોવેટિવ ગ્રોથ. તો આ એની થીમ હતી. થીમ ખાસ યાદ રાખજો. બ્રિક્સ સમિટની થીમ શું હતી? સીધો પ્રશ્ન આવે. બરાબર, અને સ્ટેબિલિટીમાં માઇનોર કંઈક ફેરફાર કરે, સિસ્ટમ ને સિક્યોરિટીમાં ફેરફાર કરે. બરાબર, તો આવી રીતના તમને ઓપ્શનમાં માઇનોર ચેન્જ કરીને આપી દે. બરાબર, તો હવે વાત કરીએ આજના ક્વિક ન્યૂઝની. ક્વિક ન્યૂઝ પણ એટલા જ અગત્યના છે તમારા માટે. તો આપ સૌને નમ્ર વિનંતી કે કોઈ પણ સ્કીપ ન કરતા. બરાબર, એક લીટીનો પ્રશ્ન છે, પરંતુ સીધો બેઠો પ્રશ્ન પણ આવી શકે આમાંથી. મેં ક્વિક ન્યૂઝ નવેમ્બર મહિનાથી ચાલુ કરેલા છે. 1 વર્ષ પૂરું થઈ ગયું છે ક્વિક ન્યૂઝને આપણે. બરાબર, અને ક્વિક ન્યૂઝ એટલા માટે જ ચાલુ કરેલા છે કે કંઈક એવા પ્રશ્નો આપણા કરંટ અફેરમાં રહી જતા હતા. બરાબર, કે જેમાં કંઈ ડિટેલમાં કવર કરવા જેવું ના હોય. બરાબર, જેમ કે અત્યારે તમે પ્રશ્ન જો, તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રી દ્વારા ગૌ કેબિનેટની સ્થાપના કરવાની જાહેરાત કરી છે? તો ગૌ કેબિનેટની સ્થાપના કરી છે મધ્યપ્રદેશની સરકારે. હવે આમાં બહુ ડિટેલમાં જવાની જરૂરિયાત ન હોય, તો એવા પ્રશ્નને મેં લીધા છે ક્વિક ન્યૂઝમાં. બરાબર, બાકી આમાં ડિટેલમાં જવું હોય તો ખાલી શું પૂછાય? એક તો મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કોણ? તો મુખ્યમંત્રી કોણ છે ત્યાંના? શિવરાજસિંહ ચૌહાણ. રાજ્યપાલ કોણ છે ત્યાંના? આનંદીબેન પટેલ. આનંદીબેન પટેલ છે ઉત્તર પ્રદેશના પણ રાજ્યપાલ છે. બરાબર, તો જેટલું ડિટેલમાં જવાનું હોય એટલું તો હું મોઢે બોલી દઉં. ઓકે, તો એ માટે થઈને આપણે ક્વિક ન્યૂઝ કરેલા છે. અને મારા ખ્યાલથી હવે જો જેટલી પણ પરીક્ષા આવશે એમાં આપણા કરંટ અફેરની બહારનો લગભગ તો કોઈ પ્રશ્ન નહીં આવી શકે. બરાબર, તો બીજો પ્રશ્ન, તાજેતરમાં વિશ્વનો એકમાત્ર દેશ જેણે સફેદ જીરાફને ટ્રેક કરવા માટે જીપીએસ ડિવાઇસ લગાવ્યું છે, આનું નામ શું છે? મીન્સ કે આ દેશનું નામ શું છે? તો વિશ્વનો એકમાત્ર દેશ છે કે જેણે સફેદ જીરાફને ટ્રેક કરવા માટે જીપીએસ ડિવાઇસ લગાવ્યું છે, કેન્યાએ. અને શા માટે જીપીએસ ડિવાઇસ લગાવ્યું છે સફેદ જીરાફને ટ્રેક કરવા? તો કે કોઈ શિકારી છે એનો શિકાર ના કરી જાય એ માટે થઈને આ જીપીએસ ડિવાઇસ લગાવવામાં આવ્યું છે જીરાફમાં. બરાબર, તાજેતરમાં ભારતે કયા દેશ સાથે એર બબલ વ્યવસ્થા સ્થાપિત કરવા માટે કરાર કર્યા છે નવેમ્બર 2020 દરમિયાન? તો જ્યારે પણ આવા પ્રશ્ન આવે ત્યારે મહિનાનો ઉલ્લેખ 100% કરશે, કેમ કે એર બબલ વ્યવસ્થા છે એ આપણે ઘણા બધા દેશો સાથે મહિને કરાર કરતા જ આવતા હોઈએ છીએ. આ વખતે નવેમ્બર મહિનામાં ઇથોપિયા સાથે કરાર કર્યા છે એર બબલ વ્યવસ્થા સ્થાપિત કરવા માટે. એર બબલ વ્યવસ્થા શું છે? તો કે આપણા દેશની ફ્લાઇટ અને જે પણ દેશ સાથે આપણે કરાર કરીએ, મીન્સ કે ઇથોપિયા સાથે કરાર કરીએ તો ઇથોપિયાની ફ્લાઇટ, એ બંને કોઈ પણ પ્રકારના રિસ્ટ્રિક્શન વગર ભારતમાં આવી શકે અને આપણી ભારતની ફ્લાઇટ ત્યાં જઈ શકે. બરાબર, તો એ માટે જે વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે એને કહેવાય એર બબલ વ્યવસ્થા. બરાબર, બાકી ઇથોપિયાની રાજધાની છે એડિસ અબાબા અને ઇથોપિયાનું ચલણ છે બીર. કેન્યાની રાજધાની અને કેન્યાનું ચલણ, આ 2 પ્રશ્નોના આન્સર તમારે મને કોમેન્ટમાં આપવાના છે. તો જોઈએ કેટલા લોકો નવા વર્ષે જવાબ આપે છે. તાજેતરમાં ભંવરલાલ મેઘવાલનું નિધન થયું. તેઓ કયા રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી હતા? ભંવરલાલ મેઘવાલ હતા રાજસ્થાનના મંત્રી. તો આન્સર આવશે રાજસ્થાન. રાજસ્થાનના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી હતા. હાલમાં જ નિધન થયું છે એમનું. તાજેતરમાં જાપાન અને કયા દેશ વચ્ચે લેન્ડમાર્ક સુરક્ષા માટે સમજૂતી કરાર થયા છે? તો હાલમાં જાપાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે છે લેન્ડમાર્ક સુરક્ષા માટે સમજૂતી કરાર થયા છે. તાજેતરમાં ભારતના કયા આઈઆઈટી દ્વારા પર્યાવરણ અનુકૂળ ખાદ્ય સામગ્રી પેકેજિંગ વિકસિત કરવામાં આવ્યું છે? તો ભારતનું આ આઈઆઈટી છે આઈઆઈટી ખડગપુર, જેણે પર્યાવરણ અનુકૂળ ખાદ્ય સામગ્રી પેકેજિંગ, તમે જે ફૂડ પેકેજિંગ માટેના જે આવે છે ને પ્લાસ્ટિકના ડબ્બા ને એવું, તો પર્યાવરણને અનુકૂળ આવે એ પ્રકારનું આ ફૂડ પેકેજિંગ છે વિકસિત કર્યું છે. બરાબર, આઈઆઈટી ખડગપુરે. તાજેતરમાં હૈદરાબાદ યુનિવર્સિટી ખાતે સુવિધા કેન્દ્ર છે એનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવેલું? તો હૈદરાબાદ યુનિવર્સિટી ખાતે આપણા ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ દ્વારા સુવિધા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવેલું. પ્રશ્ન રિવર્સમાં પણ આવે.
કે એમ વેંકૈયા નાયડુએ સુવિધા કેન્દ્રનું ઉદ્ઘાટન કયા સ્થળેથી કર્યું? હૈદરાબાદ યુનિવર્સિટી ખાતેથી. બરાબર. તાજેતરમાં મૃદુલા સિન્હાનું નિધન થયું. તેઓ કયા રાજ્યના પૂર્વ રાજ્યપાલ હતા? તો મૃદુલા સિન્હા છે ગોવાના પૂર્વ રાજ્યપાલ હતા અને એમને આચાર્ય તુલસીદાસ કર્તવ્ય પુરસ્કાર મળેલો હતો 2017માં. બરાબર. આચાર્ય તુલસીદાસ કર્તવ્ય પુરસ્કાર ક્યારે મળેલો હતો? 2017માં. ગોવાના રાજ્યપાલ હતા, ભૂતપૂર્વ રાજ્યપાલ હતા. હાલમાં તો કોણ છે? ભગતસિંહ કોશ્યારી. એમની પહેલા હતા સત્યપાલ મલિક. સત્યપાલ મલિક હવે ક્યાં બની ગયા? મેઘાલયના રાજ્યપાલ. બરાબર. તો એ બધી વસ્તુ યાદ રાખવાની, વારંવાર રિપીટ કરશો તો જ યાદ રહેશે. તાજેતરમાં મહિલાઓને સશક્ત બનાવવા માટે લીલાવતી એવોર્ડની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી? લીલાવતી એવોર્ડની શરૂઆત કરી છે રમેશ પોખરિયાલ નિશંક દ્વારા આની શરૂઆત કરવામાં આવી છે. અને આ જે લીલાવતી એવોર્ડ છે, બરાબર, એની શરૂઆત તો રમેશ પોખરિયાલ નિશંકે કરી, પરંતુ રમેશ પોખરિયાલ નિશંક છે કયા મંત્રાલયના મંત્રી છે? એનો આન્સર તમારે મને કોમેન્ટમાં આપવાનો છે. રમેશ પોખરિયાલ નિશંક કયા મંત્રાલયના મંત્રી છે? એનો આન્સર તમારે મને કોમેન્ટમાં આપવાનો છે. સાવ ઇઝી પ્રશ્ન પૂછું છું, એવા તો આવડવા જ જોઈએ. જો તાજેતરમાં એશિયાની સૌ પ્રથમ સોલાર સંચાલિત ટેક્સટાઇલ મિલનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરવામાં આવેલું? એશિયાની સૌ પ્રથમ સોલાર સંચાલિત ટેક્સટાઇલ મિલનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે મહારાષ્ટ્ર ખાતે. તો આન્સર આવશે મહારાષ્ટ્ર. તો આજના વિડીયોની અંદર એટલું રાખીએ. મજા આવે તો લાઇક કરજો, શેર કરજો આપના મિત્રો સાથે. નવા હોય તો સબસ્ક્રાઇબ કરો, બેલ સિમ્બોલ દબાવો, જેથી આવનારા વિડીયો નોટિફિકેશન મળતી રહે. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી રજા લઈએ. આવજો, બાય બાય, ગુડ નાઇટ અને શુભરાત્રી.